148મી ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં રથયાત્રા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। રથયાત્રા મંદિર તરફ પ્રસ્થાન કરી રહી છે ત્યારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પ્રથમ રથ ભગવાન જગન્નાથજીનો, શ્રી કૃષ્ણનો, દ્વારકાધીશનો આ રથ છે। રથ ઉપર આરૂઢ થઈ ભગવાન પોતાના મોસાળ ગયા હતા। મોસાળની અંદર મામાએ ભગવાન શ્રી કૃષ્ણને, ભાઈ બળભદ્રને, બેન સુભદ્રાને લાડ લડાયા, પકવાન જમાડ્યા અને ભેટ સોગાદ આપી અને મંદિર તરફ પ્રસ્થાન કરાવ્યું। અસંખ્ય ભક્તો આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ જોવા મળી રહ્યા છે। આ ખલાસ ભાઈઓ પણ જોવા મળી રહ્યા છે કે જે આ રથને વર્ષોથી ખેંચતા આવ્યા છે। એક પેઢી, બે પેઢી, ત્રણ પેઢી એમ પેઢીઓની પેઢીઓ ભગવાનના ત્રણેય રથ, ભગવાન જગન્નાથ હોય, ભાઈ બળભદ્ર હોય કે બેન સુભદ્રા હોય, તેમના રથ તેઓ ખેંચતા આવ્યા છે। એ આ ખલાસ ભાઈઓ જે રોડની વચ્ચે સફેદ ટી શર્ટની અંદર આપ જોઈ રહ્યા છો એ તમામ ખલાસ ભાઈઓ છે કે જે આટલા વર્ષોથી આ મુજબ રથને ખેંચતા આવ્યા છે। હવે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય બેન સુભદ્રાના રથના દ્રશ્યો છે। બે ભાણિયા અને એક ભાણી મામાના ઘરે સરસપુર પહોંચ્યા હતા, જ્યાં તમામ ત્રણેયને લાડ લડાયા, પરંતુ ભાણી છે એને મામાએ વધારે લાડકોડ કરાયા, ભેટ સોગાદ આપી અને તેમને પણ બંને ભાઈઓ સાથે હવે નિજ મંદિર એટલે કે જમાલપુર તરફ પ્રસ્થાન કરાવ્યું છે। અને ભગવાન મોસાળેથી પોતાના નિજ મંદિર, પોતાના ઘરે જતા હોય ત્યારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સવારથી એબીપી અસ્મિતા ઘરે બેઠા ટીવી સ્ક્રીન ઉપર આપને ભગવાનના દર્શન કરાવવાનો પ્રયાસ કરી રહી છે। અમારી ચેનલ ઉપર સવારથી આપ ભગવાનના દ્રશ્ય જોઈ રહ્યા છો, દર્શન કરી રહ્યા છો। એ મુજબના આ દ્રશ્યો છે। ત્રીજો રથ પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી ભગવાન બળભદ્રનો રથ। અત્યારે જે દ્રશ્ય જુઓ છો બેન સુભદ્રાનો રથ વચ્ચે હોય છે, આગળનો રથ ભગવાન જગન્નાથજીનો હોય છે, બીજો રથ એટલે કે વચ્ચેનો રથ બેન સુભદ્રાનો રથ હોય છે અને છેલ્લે ભાઈ બળભદ્રનો રથ હોય છે। બે ભાઈઓની વચ્ચે બેન સુભદ્રા નગરચર્યાએ નીકળે છે। ભગવાન હોંશે હોંશે નગરજનોને તેમના દ્વારે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા, મામાના ઘરે ગયા, મામાના ઘરે આનંદ કર્યો અને હવે મંદિર તરફ જઈ રહ્યા છે। પરંતુ ભગવાનને ખબર નથી કે એમના માટે થઈ અને મંદિરના કપાટ બંધ થઈ ચૂક્યા છે અને એ કપાટ બંધ કર્યા છે તેમના ધર્મપત્ની રૂક્ષ્મણીજીએ। કારણ એ છે કે ભગવાન સવારે જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે બેન સુભદ્રાને સાથે લે છે, ભાઈ બળભદ્રને સાથે લે છે, પરંતુ પોતાના પત્ની રૂક્ષ્મણીજીને સાથે નથી લેતા અને આ વાતનું માઠું લાગે છે રૂક્ષ્મણીજીને અને રૂક્ષ્મણીજી હવે મંદિરના કપાટ એટલે કે પોતાના ઘરના કપાટ બંધ કરી રીસામણા લઈને બેઠા છે અને ભગવાન ભલે ઘરે પહોંચી જાય, પોતાના નિજ મંદિર પહોંચી જાય, પરંતુ ઘરની અંદર પ્રવેશ કરવા નહીં મળે। તેમણે આજની રાત્રિ ઘરની બહાર એટલે કે મંદિરની બહાર વિતાવવી પડે છે। કારણ એ છે કે સુભદ્રાજીની સાથે નીકળ્યા, બળભદ્રની સાથે નીકળ્યા, પરંતુ રૂક્ષ્મણીજીને સાથે ન લીધા એટલે રૂક્ષ્મણીજીને માઠું લાગે છે અને અત્યારે તેમણે પોતાના ઘરના કપાટ, દરવાજા બંધ કરી દીધા છે, રીસામણા લીધા